વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મૂડી ઘટાડાની અંદર આગળ જોઈએ તો ઉદાહરણ નંબર 3 જોઈશું. ઉદાહરણ નંબર 3 ની અંદર આપણને પાકું સર્વે આપેલું છે. નીચે એક શરતો આપેલી છે કે ટ્રિબ્યુનલ દ્વારા નીચેની યોજના મુજબ મંજૂરી મળી છે તો એ પ્રમાણે મૂડી ઘટાડવાની. તો આપણે મિત્રો એ પ્રમાણે મૂડી ઘટાડવી પડે અને આમનો જ લખવી પડે. પછી મૂડી ઘટાડ્યા પછીનું પાકું સર્વે બનાવવાનું છે, સુધારેલું. તો આ સુધારેલું પાકું સર્વે બનાવવાનું છે. કેવી રીતે બનાવવાનું છે એ પણ મેં તમને શીખવાડેલું છે. તો હવે આપણે જો દાખલામાં જોઈએ તો સૌથી પહેલાં આમાં આપણને સૂચના આપી હોય ને કે કઈ મૂડી માંડી વાળવાની છે, કઈ મિલકતો માંડી વાળવાની છે, તો પહેલાં એ ગણતરી કરી લેવાની. શું કરી લેવાની? ગણતરી કરી લેવાની. જે મૂડી માંડી વાળવાની છે એની ગણતરી કરી નાખવાની અને મિલકત માંડી વાળવાની છે એની ગણતરી કરી પછી આમનો જ ને પાકું સર્વે બનાવવાનું. તો ચલો આપણે પહેલાં એમ કરીએ. એમાં સૂચના લખી છે કે પ્રેફરન્સ શેર દીઠ 4 રૂપિયા માંડી વાળવાના. તો પાકા સર્વેમાં જે આપેલા છે 20,000 છે. પ્રેફરન્સ શેર 4 રૂપિયા માંડી વાળવાના છે. તો આપણે પ્રેફરન્સ શેર 4 રૂપિયા માંડી વાળી તો 10,000 શેર આપેલા છે, 40,000 રૂપિયા માંડી વાળવા પડે. પછી એટલે કે ઇક્વિટી શેર ઉપર 6 રૂપિયા માંડી વાળા. તો ઇક્વિટી શેર દાખલામાં 20,000 આપેલા છે, એના ઉપર 6 રૂપિયા માંડી વાળો એટલે 1,20,000 માંડી વાળવા પડે. મૂડી ઘટાડો કરવો પડે. બરાબર છે? મૂડી ઘટાડો કરવાનો, સોરી માંડી વાળો નથી કર્યું, મૂડી ઘટાડવાનું. એટલે પ્રેફરન્સ શેરની કેટલી મૂડી ઘટાડવાની કે એક શેરે 4 રૂપિયા ઘટાડવાની. અને એક શેરે 4 રૂપિયા ઘટાડો એટલે 10,000 છે તો 40,000 રૂપિયા ઘટે. ઇક્વિટી શેર મૂડી કેટલી ઘટાડવાની? 6 રૂપિયા. એક શેરે 6 રૂપિયા ઘટાડી નાખો તો 20,000 ઇક્વિટી શેર આપણને દર્શાવેલા છે. 1,20,000 મૂડી આપણે ઘટાડવાની થાય. ટોટલ મૂડી 1,60,000ની મૂડી ઘટાડવાની થાય. હવે સામે મિલકતો માંડીવાળાનું કીધું છે. દાખલામાં આપી દીધું છે કે જમીન મકાન છે 10,000 માંડીવાળું, સાચા યંત્રો 1,50,000 માંડીવાળું, વાહનો 4,000 માંડીવાળું અને રોકાણો 8,000 માંડીવાળો. માંડીવાળો એટલે કાઢી નાખો. બરાબર છે? એટલા જે મિલકતોમાંથી બાદ કરી નાખો. જે મિલકત હોય એટલી કિંમત ઓછી કરી નાખો. માંડીવાળો એટલે જમીન મકાન જે પાકા સર્વેમાં દર્શાવેલું છે એ 10,000 માંડી વાળવાના. હવે આ જો એ છે કે 30,000 છે પાકા સર્વેમાં, 10,000 માંડી વાળવાના છે. તો હવે નવા સુધારેલામાં 20,000 આવશે. એવી રીતે સાચા તો પાકા સર્વેમાં 35,000 છે. આપણે કીધું 3,50,000 છે તો 1.5 લાખ વારી નાખવાના છે તો પાકા સર્વેમાં 2 લાખ આવશે. તો આવી રીતે જે પાકા સર્વેમાં રકમ આપેલી છે અને નીચે સૂચના આપેલી હોય કે આટલા માંડી વાળવા એટલે કે ઓછા કરી નાખવાના. તો એટલા ઓછા કરીને આપણે નવા સુધારેલા પાકા સર્વેમાં એટલી મિલકતો આપણે લખી લેવાની. અને જેમાં કાંઈ સુધારો વધારો નથી કરવો તો એ બેઠે બેઠી, દાખલા તરીકે આમાં ફર્નિચર છે, આપણે બેઠે બેઠું લખ્યું ત્યાં 2,000 એ પાકા સર્વેમાં છે, નવામાં પણ એ જ લખ્યા કારણ કે એની કોઈ સૂચના નથી. તો આ રીતે મિત્રો આપણે પાકા સર્વેની અંદર રકમ વધારીને ઘટાડી શકીએ છીએ. તો ચલો હવે આપણે મૂડી ઘટાડો કર્યો, બરાબર છે? તો એની આમનું જ પહેલાં હવે લખી નાખીએ. તો મૂડી ઘટાડો કરવા માટે આપણે કેટલો કર્યો છે તે એ આપણે જોઈ લઈએ. તો ઇક્વિટી શેરમાં 1,20,000 અને પ્રેફરન્સ શેરમાં 40,000. તો એ લખાય ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 1,20,000, તે શેર પ્રેફરન્સ શેર મૂડી ખાતે 40,000, તે મૂડી ઘટાડા ખાતે જમા થશે. આમાં મૂડી ઘટાડાનું પ્રકરણ આપવું છે તે જમા તો હંમેશા મૂડી ઘટાડા ખાતે જ થશે. જ્યારે તમે શેરની કિંમત માંડી વાળો ત્યારે પહેલી જ આમનોંધ એ આવે. પછી આગળ જોઈએ તો આ બીજી આમનોંધ અત્યારે રહેવા દો. આ ત્રીજી આમનોંધ લઈ મૂડી ઘટાડા ખાતે. હવે આટલી તમને 1,72,000 આ એ મૂડી ઘટાડા ખાતે ચોખ્ખી સૂચના આપી દીધી છે. એટલે આપણે આમાં કંઈ ગણતરી કરવાની નથી. તો આનું જે ટોટલ છે મૂડી ઘટાડા ખાતે ઉધાર કરી અને આ મિલકતો ખાતે જમા કરી લેવાનું. કારણ કે મિલકતો ખાતે જમા કરી એટલે રકમ ઓછી થઈ જાય અને મૂડી ઘટાડા ખાતે શું થશે? ઉધાર. ત્યારે મિલકતો માંડી વાળો ને ત્યારે મૂડી ઘટાડા ખાતે ઉધાર થાય. બરાબર છે ને? જ્યારે પ્રેફરન્સ શેર માંડી વાળો ને ત્યારે મૂડી ઘટાડા ખાતે જમા થાય. આટલું યાદ રાખજો. શેર મૂડી ઘટાડો ત્યારે મૂડી ઘટાડા ખાતે જમા થાય અને શેર મૂડી ખાતે ઉધાર થાય. એનાથી વિરુદ્ધ મિલકત ઘટાડો તો મૂડી ઘટાડા ખાતે ઉધાર થાય અને જે તે મિલકત ખાતે જમા થાય. આ બે વાઇસ વર્ષા
એન્ટ્રીઓ આવે છે. આટલું યાદ તમે રાખી લીધું, બરાબર છે. હવે તમે આ 2 અને 4ની આપણે પછી જોઈએ. આ પેલી બે તમારે કરી લેવાની. આ છે મૂડી ઘટાડાની અને આ છે મિલકત ઘટાડાની, બરાબર છે. એના વિશે હવે તમને બરાબર સમજણ પડી ગઈ હશે. તો હવે આપણે પાકા સરિયા જોતા જઈએ. તમે રકમ સાથે રાખજો મિત્રો, તો તમને બરાબર સાથે ખબર પડશે. આની રકમ છે 229 પાના ઉપર, ઉદાહરણ નંબર 3. તો આપણે પહેલાં વાંચતા જઈએ. ઇક્વિટી શેરની જવાબદારીઓ લખેલી છે. 10 રૂપિયાનો એક એવા 20,000 છે, 2 લાખ રૂપિયા. હવે આપણે અહીંયા આપણે 1,20,000ની મૂડી ઘટાડી નાખી છે. તો મિત્રો હવે આપણી પાસે ખાલી 80,000 રૂપિયા રહ્યા. તો 20,000 શેર છે હવે 4 રૂપિયાનો થઈ ગયો અને 80,000 રૂપિયા બાકી રહેશે. પછી લખ્યું છે 10 રૂપિયાનો એવા 10,000 પ્રેફરન્સ શેર, 1 લાખની લખી છે. આપણે પ્રેફરન્સ શેર કેટલા માંડી વાળ્યા, કેટલા આપી દીધા ઘટાડ્યા? 40,000 ઘટાડ્યા. તો હવે 40,000 ઘટે તો 1 લાખ છે. તો હવે આપણી પાસે કેટલા વધ્યા? 60,000 વધ્યા. 6 રૂપિયાનો એક, બરાબર છે. તો 60,000 વધ્યા. એટલે કેવી રીતે લખવાની ખબર પડી મિત્રો. હવે એમાં પાકા સર્વેની અંદર અનામત વધારા 2 જાતના આપ્યા છે. સામાન્ય અનામત ખાતું, નફા નુકસાન ખાતું. તમે એટલું ધ્યાનમાં રાખજો કે મૂડી ઘટાડામાં જ્યારે આપણે શેરની મૂડી ઘટાડો કરીને તો એ સામાન્ય અનામતના પણ પૈસા, નફા નુકસાન ખાતાની જમા બાકીના પૈસા એ પણ આપણે શું કરવા પડે? કારણ કે હવે તો મૂડી ઘટાડવાની છે તો એ પૈસા આપણી પાસે રખાય નહીં. તો એ આપણે મૂડી ઘટાડા ખાતે લઈ જવા પડે. શું કરવું પડે? મૂડી ઘટાડા ખાતે દઈ દેવા પડે. તો આમાં સામાન્ય અનામતના 10,000 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 10,000. તે મૂડી અનામત ખાતે, મૂડી ઘટાડા ખાતે આપણે શું કરવા પડે? જમા કરવા પડે. ધ્યાન રાખજો, કોઈ પણ સામાન્ય અનામત છે એ મૂડી ઘટાડા ખાતે જમા કરવું. કારણ કે આપણે મૂડી ઘટાડવાની જ છે. તો અનામત એક જાતની આપણી પાસે પૈસા પડેલા છે, નફામાંથી ઊભું કરેલું છે. તો એ સામાન્ય અનામત ખાતે ઉધાર 10,000 આપે છે, તે મૂડી ઘટાડા ખાતે 10,000 સામાન્ય અનામતની રકમ છે એ માંડીવાળી મૂડી ઘટાડા ખાતે લઈ ગયા. તમને એમ કે સૂચના તો લખી નથી આપણે, તો યાદ રાખજો કે જેટલા સામાન્ય અનામતો છે ને એ બધા મૂડી ઘટાડામાંથી માંડી વાળવાના છે. ઘટતી વળતી હોય એ શું કરવાનું એ તમને કહું છું, બરાબર છે. તો સામાન્ય અનામત ખાતું 10,000નું પૂરેપૂરું ગયું. હવે આપણે અહીંયા સામાન્ય અનામત નહીં આવે, બરાબર છે. પછી નફા નુકસાન ખાતાના 5,000 આપ્યા છે. તો એનું શું કરવું? તો મિત્રો જે અહીંયા 1,72,000 થયા છે અને અહીંયા શેર મૂડી ઘટાડી છે 1,70,000 થયા છે. તો બાકીનો 2,000નો તફાવત છે ને નફા નુકસાન ખાતાની બાકીમાંથી લેવાનો. આપણે નફા નુકસાન ખાતાની બાકી પડી છે ને એમાંથી લઈ અને આ 2 પાસા સરભર કરવાના. 2 પાસા અહીંયા જે રકમ તૂટની હોય ને, કાં તો સામાન્ય અનામતમાંથી લેવાની અને કાં તો લેવાનું તફાવતમાંથી. હવે સામાન્ય અનામતમાં 10,000 આપણે લઈ લીધા. આ જો સામાન્ય અનામત 10,000, બરાબર છે. તો સામાન્ય અનામત ખાતે ઉધાર તે મૂડી ઘટાડા ખાતે જ્યારે શેર મૂડી ઘટાડો ત્યારે સામાન્ય અનામતની રકમ પણ મૂડી ઘટાડા સાથે લઈ લેવી પડે. કારણ કે આપણે એ આપણી મિલકત છે તે મૂડી ઘટાડા ખાતે આપણે જમા કરવી પડશે, બરાબર છે. તો જે એ પાસે આપણે રોકડ છે એ આપણે રોકડ કહેવાય. તો સામાન્ય અનામત ખાતે આ આપણી પાસે શેર મૂડી તો આપણી છે, મિલકતો 1,72,000ની ઘટાડી છે. તો સામે આનો મૂડી ઘટાડો, જે શેર મૂડી ઘટાડો છે ને એ 1,72,000 થવો જોઈએ. તો આપણે ઇક્વિટી શેર 1,60,000 થયા. પછી 12,000 ખૂટે તો 12,000 ક્યાંથી લેવાના? તો અહીંયા આપણે છે ને અનામતો પડી છે, અનામતને વધારો. સામાન્ય અનામતમાં 10,000 એક લીધા તો હજી 2,000 ખૂટે છે. તો નફા નુકસાન ખાતું 5,000 પડ્યું છે, તો એમાંથી 2,000 લઈ લો અને બાકીના જે વધે ને એને પાછા અનામત અને વધારા ખાતે અહીંયા 3,000 બાકી બોલાવવાના. એ વધ્યા આપણી પાસે. એટલે અનામત અને વધારાના 3,000 કેવી રીતે આવ્યા મિત્રો એ તમને બરાબર ખબર પડવી જોઈએ, બરાબર છે. હજી ફરીથી ને તમને કહી દઉં કેવી રીતે આવ્યા 3,000 બરાબર. તો જ્યારે મિલકત મારી વળવાની આવે ત્યારે પહેલાં મિલકતોનો સરવાળો કરી લો. આ બાજુ મૂડી શેર મૂડીનો ઘટાડાનો સરવાળો કરી લો. તૂટી રકમ એટલી રકમ અનામતો આપી હોય ને અનામતોમાંથી લેવાની છે, બરાબર. અનામતની ખૂટી જાય તો તમને નફા નુકસાન ખાતું આપેલું જ હશે. તો બાકીની રકમ નફા નુકસાન ખાતામાંથી લેવાની છે. એટલે એમાં 12,000 ખૂટતા હતા, 10,000 અનામતમાંથી લઈ લીધા એટલે 10,000 અનામત ખાતું પૂરું થઈ ગયું. એટલે આમાં આવતું નથી.
પછી નફા નુકસાન ખાતાના દાખલામાં આપેલા છે 5000 રૂપિયા પાકા સરિયામાં, તો એ 3000 રૂપિયા 2000 હજી આમાં તૂટતા ત્યારે આપણે લઈ લીધા, એટલે આ બે બાજુ સરખી થઈ ગઈ અને બાકીના 3000 વધ્યા, તો અનામત અને વધારામાં ખાલી 3000 રૂપિયા અહીંયા આવશે. બાકી જે રકમ વધે નહીં અનામત મૂડી વધારા તરીકે જમા કરવાની, ભલે નફા નુકસાન ખાતાની હોય તોય પણ. તમે જ્યારે નફામાંથી સામાન્ય અનામત ખાતે લઈ જવાનું કારણ ફક્ત એક એવી રીતનું કારણ છે કે જો આ સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું હોય એમાંથી તમે રકમ વાપરો તો જો વધે ને તો એ અનામત અને વધારો એના હેઠળ તમારે બાકી નવા સરવૈયામાં લખવાની. તો આપણે ટોટલ 15000 હતા આમાં પાકા સરિયામાં, એમાંથી 12000 આપણે વાપરી નાખ્યા, બરાબર ને? 15000 રૂપિયા છે, બરાબર લખેલા છે 15000 રૂપિયા. તો એ 15000 રૂપિયામાં 10000 રૂપિયા હતા આપણે સામાન્ય અનામતના નફા નુકસાન ખાતું હતું 5000 રૂપિયા, એમાંથી આપણે 12000 વાપરી નાખ્યા, બાકીના 3000 સામાન્ય અને વધારો લખ્યો બેટા, બરાબર છે? તો એ ખબર પડી ગઈ. તો આ 3 વસ્તુ ક્લિયર થઈ ગઈ ને, 1 2 3. હવે આગળ જઈએ. એમાં બિન ચાલુ દેવા આપેલા છે, ઉછીના નાણાં 1,20,000 ડિવેન્ચર, તો એમને એમ લખવાના છે, કાંઈ ફેરફાર નથી. દાખલામાં એનું કાંઈ કીધું નથી તો એમને મૂકી દેવાના. વેપારી લેણદારો 15000, તો એ એમને મૂકી દેવાના, કાંઈ કીધું નથી. એટલે આ ઇક્વિટી શેર અને દેવાની લાઈન પૂરી થઈ. આ લાઈન નીચે લખવાની હોય છે, મારે માય નથી સમાય નથી એટલે બે બાજુમાં લખી છે. આ મૂડીને દેવાની મિલકતને લેણા એમ નથી લખવાનું, બરાબર ને? ઊભું પાકો સ્વરૂપ બનાવવાનું છે, એટલે મેં અહીંયા મિલકતને લેણા લખ્યું નથી, અહીંયા મૂડીને દેવા નથી લખ્યું. આ 1 ઇક્વિટી શેર દેવા અને સેકન્ડ મિલકત એની નીચે આવે, પણ સાઈડમાં નીચે એટલું બધું સમાયેલ નહોતું એટલે સાઈડની અંદર મેં લીધેલું છે. એટલે આ ઇક્વિટી અને નીચે સેકન્ડ મિલકતો આવશે, બરાબર? પરીક્ષામાં આવી રીતે બે સાઈડ બનાવવાની હોતી નથી, નીચે લખવાનું હોય, નીચે ન આવે તો પછી બાજુની અંદર તમારે લખવાનું હોય છે, બરાબર? તો હવે બિન મિલકતો ચાલુ થશે. આ દેવાની સાઈડ પૂરી થઈ ગઈ, હવે આવશે મિલકતો. કારણ કે કંપની ધારા મુજબ મિલકત અને મૂડી દેવા પ્રમાણે પાકો સર્વે નથી બનાવવાનો, તો એટલે તમને ખ્યાલ આવે છે ઊભું સર્વે બનાવવાનું હોય છે. તો એની અંદર મિલકતો લખેલી છે, આપણે કાયમી મિલકતો લખેલી છે, જમીન ને મકાન 30000, વાહન 20000, ફર્નિચર 2000, યંત્રો 3,50,000, બરાબર છે? તો એમાં કેટલો ઘટાડો કરવાનો છે એ આપણને લખેલું છે. જો દાખલામાં આપી દીધેલું છે કે મકાનમાં આટલા ઘટાડવા, સાચા યંત્રમાં આટલા ઘટાડવાના, વાહનોમાં આટલા ઘટાડવાના, રોકાણમાં આટલા ઘટાડવાના, તો આપણે ઘટાડી નાખવાના. જમીન મકાન 30ના છે 10,000 ઘટાડે એટલે 20,000, સાચા યંત્ર 3.5 લાખના છે 2 લાખ ઘટાડે એટલે 2 લાખ, વાહનો આપણી પાસે 20,000 છે 4,000 16,000, અને ફર્નિચરમાં કાંઈ ઘટાડવાનું કીધું નથી એટલે આપણે 2,000 ઘટાડ્યા, બરાબર? પછી બિન ચાલુ રોકાણોમાં આવશે, ખાલી રોકાણો 15,000 આપેલા છે, એમાં 8,000 ઘટાડવાનું કીધું એટલે 7,000 આવ્યું. અને મિત્રો બાકીની મિલકત બેઠી લખી નાખવાની. માલ સામગ્રી સ્ટોક 20,000, વેપારી લેણા દેવાદારો 12,000, અને રોકડ સમકક્ષ 1,000. કોઈ રોકડ આપણી કને આવી નથી, આપણી પાસે કોઈ વધી નથી, એટલે એ એમને એમ રહેશે 1,000, બરાબર છે? તો મિત્રો આમાં આપણે ખાલી આ 1 2 અને 3 અને મિલકતોમાં વધારો ઘટાડો કર્યો અને કઈ રીતે એની અસર દીધી મેં તમને સમજાવ્યું. હવે આમનોંધ પણ કઈ રીતે લખાય મેં તમને કહી દીધું છે, છતાં બીજી વાર આપણે સમજી લઈએ, બરાબર? અને આમનોંધમાં આપણે જે અસર કરી છે એ લખવાની. આપણે અસર એક શેર મૂડી ઘટાડાની કરી તો એને આમનોંધ લખવાની, એક મિલકત ઘટાડે તો એક મિલકત ઘટાડવાની, અને પછી તમે અનામતનો ઉપયોગ કર્યો તો એ અનામતની આમનોંધ થાય. બસ બીજી તમને એમ થાય કે અનામતો કઈ લખવાની હોય તો આમનોંધ ક્यों નહીં લખવાની? તો આમનોંધ બે જ થાય, શેર મૂડી ઘટાડાની એટલે શેર મૂડી ઘટાડો લઈને ખાતે ઉધાર થાય, મૂડી ઘટાડા ખાતે જમા થાય. મિલકતમાં હોય તો મૂડી ઘટાડા ખાતે ઉધારી જે તે મિલકત ખાતે જમા, એટલે બે આમનોંધ થઈ ગઈ. પછી અનામતો તમે કઈ વાપરી? તો નફા નુકસાન ખાતે વાપરીને એક મૂડી અનામત વાપરી, બરાબર ને? 10,000, તો એ સામાન્ય અનુપાત ખાતે ઉધાર લખવાનું, મૂડી ઘટાડા ખાતે જમા લખી અને એ રકમ પૂરી કરી એની નામનોંધ લખવાની. પછી હજી તૂટતી રકમ 2,000 રૂપિયા આપણે નફા નુકસાન ખાતામાં લીધા, તો જે તે અનામત ઘટાડો તો જે તે અનામત ખાતે ઉધાર કરવાનું અને મૂડી ઘટાડા ખાતે જમા કરવાનું. યાદ રાખજો, એક જ આ મિલકત મૂડી ઘટાડા ખાતે ઉધાર થાય, બાકી મિલકત ઘટાડા ખાતે જમા. જે તે ખાતામાંથી લ્યો તો એ ખાતે ઉધાર, એમ મૂડી ઘટાડા ખાતે જમા થાય. સમજાઈ ગયું? એક જ આ મિલકતમાં તમારે મૂડી ઘટાડા ખાતે ઉધાર કરીને જે તે મિલકત ખાતે જમા કરવા પડે.
કારણ કે મિલકત ખાતે જમા કરો તો જ સરભર ખાતું થાય. બાકી તો એકદમ ઇઝી, તમે ગોખવા જેવી જરૂર નથી કાંઈ, આવડી જવાની. જે શેર મૂડી ઘટાડી છે એના ખાતે તમે ઉધાર લખો, મૂડી ઘટાડા જમા કરો. જે અનામતમાંથી પૈસા લ્યો છો એને ખાતે ઉધાર કરો, મૂડી ઘટાડા ખાતે જમા કરો. આપણે સામાન્ય અનામતમાંથી 10,000 લીધા, મૂડી ઘટાડા ખાતે જમા કર્યા. નફા નુકસાન ખાતામાંથી 5,000 હતા, એમાંથી આપણે મૂડી ઘટાડા ખાતે 2,000 લીધા અને મૂડી સામાન્ય અનામત ખાતે હવે 3,000. હવે નફા નુકસાન ખાતું નહીં આવે. તમે જે રકમ વાપરો, ભલે સામાન્ય અનામતની હોય કે નફા નુકસાન ખાતાની, એ રકમ વાપર્યા પછી એને હંમેશા મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. એટલે આ 3,000 5,000 હતા નફા નુકસાન, તમે એમ થાય કે નફા નુકસાન ખાતું કેમ ના લખ્યું? 5,000 રૂપિયા તો નફા નુકસાન હતા, એમાંથી 2,000 વાપર્યા તો 3,000 એ નફા નુકસાન ખાતું લખાય ને. નફા નુકસાન ખાતે 3,000 એ લખાય. પણ નહીં મિત્રો, એમાં નિયમ છે કે તમે કોઈ પણ અનામતમાંથી પૈસા લ્યો અને પૈસા લ્યો પછી પૈસા તમારે હંમેશા અનામત અને વધારા મૂડી અનામત ખાતે લઈ જવાના. કારણ કે પછી એમાંથી શેર હોલ્ડરને ડિવિડન્ડ કે વ્યાજ ચૂકવી શકાય નહીં. પછી એમાંથી કંપની કાંઈ ચૂકવી શકતી નથી. એટલે પછી એ જે છે ને મૂડી અનામત ખાતે જમા થાય. એટલા માટે અહીંયા આપણે મૂડી અનામતમાં લીધા અનામત અને વધારો મૂડી અનામત ખાતે લઈ જવાનું આવે છે. તો એટલે અહીંયા 3,000 રૂપિયા નફા નુકસાન ખાતે નહીં લખાય અને તે મૂડી અનામત ખાતે જમા કરી અને 3,000 રૂપિયા પાકા સળિયામાં દર્શાવવામાં આવશે. સમજાઈ ગયું મિત્રો? તો તમને બરાબર દાખલામાં સમજણ પડી ગઈ હશે. ના સમજણ પડી હોય તો કોમેન્ટ કરશો, જરૂરથી તમને સમજાવીશ. આમ તો જુઓ તમે, દાખલા એકદમ ઇઝી અને સરળ છે. મૂડી ઘટાડાના કોઈ પણ દાખલા એવા નથી કે તમને ના આવે. ખાલી 2-4 દાખલાની પ્રેક્ટિસ કરો અને પછી આઉટલુકિંગ કરો ઉદાહરણ, અને એકાદ સ્વાધ્યાયનો દાખલો તમે ગણી નાખો. ના આવડે તો તમે ટ્રાય કરો ઉદાહરણ જોઈને, અને પછી ના આવડે તો મને લખો કોમેન્ટમાં કે સાહેબ આ દાખલો નથી આવડતો, તો હું તમને ગણીને મોકલાવી દઉં. બરાબર છે ને? બાકી થોડીક બુદ્ધિ વાપરશો તો દાખલાઓ અઘરા નથી. જય સિયારામ, જય દ્વારિકાધીશ. રકમ તમને બતાવી દઉં. ચલો, રકમ આ છે. ઉદાહરણ નંબર 3ની રકમ આ પ્રમાણે છે મિત્રો. 31/3/19 રોજનો પાકો સર્વે છે. શેર મૂડી આટલી આપી છે, તમે જોઈ શકો છો. પાછળ ચાલુ દેવા આપેલા છે 15,000ના. પછી બિનચાલુ મિલકતો આપેલી છે આપણને આટલી, એમાંથી ઘટાડી. રોકાણો આપેલા છે. ચાલુ મિલકતો બેઠે બેઠી લખી આપણે. નીચે આટલી 4 સૂચના આપી છે. એ સૂચના પ્રમાણે આપણે અમલ કર્યો. ગુજરાત યુનિવર્સિટી FI એપ્રિલમાં પૂછાનો દાખલો છે 15માં. બરાબર. 4 માળીવાળા પ્રેફરન્સ શેરમાંથી, 6 માળીવાળા ઇક્વિટી શેરમાંથી, પછી જમીન મકાન 10,000, યંત્રો 1,50,000, વાહનો 4,000 અને રોકાણો 8,000 માંડી વાળવાના. તફાવતની રકમ છે ને નફા નુકસાન ખાતેથી લાવવાની હતી. સામાન્ય અનામતમાંથી ચોખ્ખું દાખલામાં લખ્યું છે કે આટલી રકમ સામાન્ય અનામતની રકમ માંડી વાળવાની હતી, તેમજ તફાવતની રકમ નફા નુકસાન ખાતે લાવવાની હતી. તે આપણે લઈ આવ્યા અને આમનું ધને પાકું સર્વે લખવાનું હતું, તે આપણે કર્યું. તો મિત્રો આ પ્રમાણે હતું. એ તમને સમજાઈ ગયું હશે. તો જય સિયારામ, જય દ્વારિકાધીશ. આવજો.